ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારા વધારા કરવા સંદર્ભમાં માનનીય મુખ્યમંત્રીએ વારંવાર રજૂઆત કરવા છતાં એમને વાયદા વચનો કર્યા હતા, પણ આ સરકારની અંદર વાયદા વચનો કરવામાં આવે છે પણ પૂરા કરવામાં નથી આવતા. એમને કમિટમેન્ટ કર્યું હતું કે ભાગેડુ લગ્નમાં અમે કાયદામાં સુધારા વધારા કરીશું. આજ સુધી એ કરવામાં નથી આવ્યા. એ પાટીદાર સમાજની દીકરી હોય કે કોઈ પણ સમાજની દીકરી હોય, ભાગેડુ લગ્ન વિરુદ્ધ કાયદામાં જનક્રાંતિ રેલીનું આયોજન મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે. એની અંદર તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને કાયદામાં સુધારા વધારા કરવા એ ખૂબ જરૂરી છે કે કારણ કે 18 વર્ષની દીકરીમાં સમર શક્તિનો ખૂબ અભાવ હોય છે અને જાણી જોઈને ફસાવાના કાવતરા કરતા યુવાનો, એના સંદર્ભમાં અમે એક નિયમો કહેવામાં આવ્યું છે કે 18 વર્ષની પણ એમાં 21 વર્ષનો નિયમ લાવવામાં આવે, જેથી કરી અને જે 18 વર્ષની દીકરીને ફસાવાના જે કાવતરા કરી અને દીકરીઓને ભગાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ગુજરાતની અંદર. અને અવારનવાર આ સરકારમાં અમે રજૂઆત પણ કરી છે અને આવનારા દિવસોમાં જલ્દીથી જલ્દી આ કાયદામાં સુધારા વધારા કરવામાં આવે, એના સંદર્ભમાં આજે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.